તમે વિચાર કરો, જેને હર્ષસંઘવી કે અમે કોઈ ચમરબંધીને છોડશું નહીં, કયા આઈપીએસ ઉપર તમે શું એક્શન લીધું મને કયો? કરોડો રૂપિયાનો માલ ઉતરે છે અને જે ખટારો પકડાય છે કે જે તમે અને હું જેની અત્યારે ચર્ચા કરીએ છીએ, BMW માં કે ફોર્ચ્યુન ગાડીમાં આવતી હોય, તમારી જાણ પકડાય છે એના કરતા 10 ગણું બીજે ઉતરે છે. તો તમે વિચાર કરો, રાજકોટનો મેં તમને કીધું બુટલેગર, એનો ખટારા મોઢે દારૂ આવે છે. તો પેલી વાત તો એ કે દારૂ આવે છે તો પેલા 2-3 સ્ટેટની બોર્ડરને તો પાસ કરે છે, તો એ તંત્ર શું કરે છે? આ તો ખેર દારૂ છે. કાલ આરડીએસ લઈને આવે તો આ તો બુડથલ તંત્ર છે. આને તો પૈસા આપી દો, કૂતરાની જેમ તો ખાઈ જાય. તો આરડીએસ લઈને કોઈ આવી જાય અને મોટો કોઈ ધમાકો કરે તો હજારો લોકોની જાન જે છે ફના થઈ જાય. તો પોલીસ એટલે કે ભાઈ ગૃહમંત્રીએ એવું કેવું જોઈએ ને કે ભાઈ જ્યાં આવા પ્રકારના ગુના બને ત્યાં હવે જે તે પીએસઆઈ ને પીઆઈ નહીં, તો ત્યાંના જે પોલીસ કમિશનર થી માંડીને ડીસીપી કક્ષા જિલ્લા પોલીસ વડા જે છે એ લોકો શું કરે છે? એને એમ ન કહેવું જોઈએ કે ભાઈ તમારી નીચે આવું થઈ જાય છે, જ્યાં હજારો લીટર લાખો લીટર દારૂના ખટારા ભરીને આવી જાય છે, તમને ખબર ન હોય તો કા તમારો સ્ટાફ જે છે નગુણો અથવા તો વાહિયાત સ્ટાફ છે, જેનામાં કોઈ બુદ્ધિનો છાંટો નથી કે કલેવર નથી, અને કા હપ્તા ખાવ છે, બેમાંથી એક છે. અને બીજું એ હપ્તા ધારો કે ખાઈ પીએસઆઈ કે પીઆઈ કક્ષાનો માણસ હપ્તા ખાતો હોય અને તમે જો નિર્દોષ કે તમે પ્રમાણિક હો, તમે એટલે ડીસીપી કે જિલ્લા પોલીસ વડા કે પોલીસ કમિશનર, તમે જો આવી રીતે પ્રમાણિક હો તો તમે એને શું કામ ચલાવો છો? મોરલ ઇઝ ધ સ્ટોરી ઇઝ, આમાં કશું નવીન નથી. વર્ષોથી આ ચાલે છે. આ જ પેટર્ન છે. બુટલેગરો અને દારૂડિયાના હપ્તા ખાનારી પોલીસો વચ્ચેનું નેક્સસ જે છે એ અખંડ છે. બધા જે કઈ વાતો આવે, સ્ટેટ મોનિટરિંગ સેલ જેવા લોકો જયારે પ્રમાણિક નિર્લિપ્ત રોય જેવા લોકો દરોડા પાડે તો જુદી વાત છે, બાકી આ બધી જ પોલીસને તમામ વિગતની ખબર હોય છે. આજની તારીખે ગોંડલથી માંડીને રાજકોટમાં જોઈએ એટલું દારૂ ઉતરે છે અને એનું કોઈ મોનિટરિંગ થી માંડીને કાંઈ એનું થતું નથી. એટલે બધું ચાલે છે ને હપ્તા સિસ્ટમ કહેવામાં આવે છે. ગુજરાતમાં જે એક પ્રકારની મેથડ ને એ ચાલી રહી છે, એક જેને કહી શકાય કે આ પ્રકારની એક આ વર્ષોથી એક જ પ્રકારની આ પેટર્ન છે. પેટર્ન એ એવી ચાલી રહી છે કે એનાથી કોઈ કરતા કોઈ અજાણ્યું નથી. ઠેઠ ગાંધીનગર સુધી કહું છું, આ તો ભાંડા ફૂટે ત્યારે થોડું ઘણું વાતો કરવાની આ બધી હોશિયારી કરે છે કે ભાઈ પોલીસે આમ કરવું જોઈએ, ચમરબંધીને છોડશો નહીં. શું થાય છે આપને કહું. હવે આને ઇતિહાસે બહુ સમજવા જેવો ને આ બધું જાણવા જેવું છે, એટલે ગુજરાતની પ્રજાને ખબર પડે કે ભવિષ્યમાં હવે નજીકના ભવિષ્યમાં આવા કોઈ બનાવ બને તો કોઈ આંચકો ન અનુભવે. આપની જાણ ખાતર આ જે ગાડીઓ હવે વપરાય છે પોલીસની, આ જે દારૂની ખેપ કરવા માટે થઈને, એ ગાડી જે વપરાય છે એક સ્ટેટમાંથી, જો દારૂ અહીંયા તો વિદેશી દારૂ અહીંયા તો બનતો નથી, રાજસ્થાનથી આવે છે, મધ્યપ્રદેશથી, આપણે બધા જાણીએ છીએ. તો તમે વિચાર કરો, અહીંયા પેલા તો ગુજરાત સુધી પહોંચે છે નંબર 1. તો એ જે તે સ્ટેટની પોલીસ છે એ પણ શું કરે છે મને સમજી લો, કારણ કે પ્રવેશવાના તો દરવાજા એક બે જ છે. મધ્યપ્રદેશમાં કે રાજસ્થાનમાં દારૂની છૂટ છે, કાંઈ વાંધો નહીં, ઓકે હાલો. પણ ત્યાંથી ગુજરાતમાં આવવાના 100 રસ્તા તો નથી, કે ડ્રોન સિસ્ટમ એ નથી કે ઉપરથી આમ કરીને દારૂ પછાડી દે અહીંયા અમને ગોંડલમાં મળી જાય, એવું તો છે નહીં. એકાદ બે જેને કહેવાય એન્ટર થવાના તો એકાદ બે રસ્તા જ છે. તો ત્યાંની પોલીસ શું કરે છે? નંબર 1, હવે નવી સિસ્ટમ શરૂ થઈ છે કે કિંમતી મોંઘી ગાડીઓમાં દારૂની હેરાફેરી થવા માટે, જેથી કરીને એમ કે શંકા ઓછી જાય એમ. જેમ કે BMW, ઓડી, એને શું કરવાનું, આ ગાડી જે રાજસ્થાન કે મધ્યપ્રદેશ થી ગુજરાત સુધી પહોંચે ને એને પોલીસને ખબર જ હોય, અજાણું નથી. પોલીસ નરી હપ્તા ખાવ પોલીસ કહું છું, એને ખબર હોય અને એને પોલીસની પરિભાષામાં ભરણવાળી ગાડી કહેવાય. ભરણ એટલે હપ્તા ચાલુ હોય એવી, એટલે એને રોકવાની નહીં. એકબીજાના કોડવર્ડ છે કે આ ભરણવાળી ગાડી છે, એટલે એ મધ્યપ્રદેશ હોય કે રાજસ્થાન હોય કે પંજાબ હોય કે ગમે ત્યાંથી હોય, અહીંયા આવે અને ગુજરાતની હદ સુધી પહોંચી જાય. પછી શું થાય છે આપને કહું. જે બુટલેગરો છે મોટા એ લોકો શું કરે, એ લોકો આવી ગાડી BMW, ઓડી, જેગુઆર, એ ગાડી શું કઈ રીતે હોય છે, દાખલા તરીકે કહું છું કે એ મારા નામે ગાડી પેલા તો છોડાવે. હું ગાડી છોડાવું એટલે જે પહેલું એમાઉન્ટ આપવાનું થાય છે, ટોકન એમાઉન્ટ જેને કહીએ છીએ આપણે, એ એમાઉન્ટ એને ભરીને પેલા ગાડી છોડાવી લેવાનું. મારું આધાર કાર્ડ, મારું રેશનિંગ કાર્ડ, મારું બધા ડોક્યુમેન્ટ્સ, રાઈટ. અને જે પહેલું પેમેન્ટ આપવાનું હોય છે એ પેમેન્ટ આપી, જેને આપણે કહીએ ને કે ભાઈ ટોકન માં, ધારો કે એમ કે ભાઈ 8 લાખ રૂપિયા આપીને છોડાવો કે 4 લાખ રૂપિયા આપીને તમે લઈ જઈ શકો, પછી તમારા હપ્તા. તો 4 લાખમાં એ ગાડી મારા નામે હું છોડાવું, સાંભળજો, છોડાવું, પછી બાકીના હપ્તા તો બેંકના જેમ મહિનો આવે પછીની વાત છે ને, ત્યાં સુધી આ ગાડી જે છે એને દારૂમાં ઉપયોગ કરવામાં આવે, ખેપમાં. અને એને
પોલીસ અને બુટલેગર બે લોકો સમજે એવી ભાષામાં એને શું કહેવામાં આવે ખબર છે? ભૂલ જાના ગાડી, ઇન્વર્ટેડ કોમામાં ભૂલ જાના ગાડી. જગદીશભાઈના હા મારા નામે આ ગાડી જેગુઆર છે, 80 લાખની ગાડી છે, જેગુઆર હોય કે BMW ઓડી જે હોય તે કિંમતી ગાડી જે છે એ મેં 3-4 લાખ રૂપિયા જે છે ડાઉન પેમેન્ટ જેને કહેવાય એ ભરીને મેં છોડાવી લીધી, રાઈટ? હવે આવે હપ્તા કૌભાંડ. એ હપ્તામાં તો નિયમ શું છે કે જો આવી 2, 5, 10 ખેપ ઉતરી જાય તો હપ્તા દેવામાં વાંધો નહીં. માની લ્યો કે પકડાઈ જાય, જેમ કે આજે બન્યું પાટલી પર, તો પકડાઈ જાય તો હવે એ જગદીશભાઈની ગાડી છે, એના આધાર કાર્ડ છે, એનું રેશનિંગ કાર્ડ છે, જે કઈ ગણો, હવે બેંક જાણે ને આ લોકો જાણે. અને જે ખેપીઓ હોય, જે ગાડી ચલાવનારો હોય છે, એ લોકો શું કરે, આપણે ઓલા જીએસટી માં જેમ બોગસ બિલિંગ કૌભાંડ હાલે છે એમ આ કિંમતી ગાડીઓમાં બોગસ રજીસ્ટ્રેશન ચાલે છે. કે ખેપિયા એટલે સિમ્પલ સામાન્ય માણસના નામે આવી મોટી કિંમતી ગાડી છોડાવવામાં આવે અને એમાંય પાછો ડ્રાઈવરને બેસાડવામાં આવ્યો અને શું કહેવામાં આવ્યું હોય, આ દારૂની ગાડી જે છે એ તારે ગુજરાતની હદમાં ફલાણી ઠેકાણે પહોંચી જા, ત્યાં સુધીની જવાબદારી તારી. હવે એને બે વસ્તુ પહેલા જમાનામાં આજે કહેવામાં આવે છે કે, અને એ દારૂ પીધેલી હાલતમાં જ હોય, પાછો સતત દારૂ પીતો જ જાય, એટલે કોઈ નશામાં પણ હોય છે. એને કહેવામાં આવ્યું કે જો કોઈ પોલીસ તને એમ લાગે કે હવે તને કોઈ પણ ભોગે પકડી પાડી શકે એમ છે તો એની માથે ચડે જવાની છૂટ, તારે ભાગી જવાનું, તારે પકડાવાનું નહીં. પોલીસ ભલે પોલીસનું જે થવું થાય, જેમ કે આ કેસમાં જાહિદભાઈ પઠાણ સાહેબનું થયું એના જેવી જ વાત કરું, એ અકસ્માતે થયું જુદી વાત છે, પણ આવા ભૂતકાળમાં અનેકો ગુના ગુજરાતમાં બનેલા છે, પોલીસ દફતરે નોંધાયેલા છે કે એ લોકો શું કરે, ગાડી ચડાવી દે, જે પોલીસનું જે થવું થાય પોતે ભાગી જાય, પછી છૂટી જાય, ગાડી ક્યાંથી રેઢી મળે અને એને કોઈ છોડાવવા ના આવે, કારણ કે મેં કીધું ડાઉન પેમેન્ટ થી લીધેલી ગાડી છે, હપ્તાની જગ્યાએ છે, ભાઈ માણસ મળતો નથી, પોલીસને પછી બધી ખબર હોય, કારણ કે મેં તમને કીધું આ ભરણ વાળી ગાડી કહેવાય છે, એટલે કે આખું જે નેક્સલ છે આખું પોલીસ તંત્રનું, એને ખબર જ છે કે આ જે કિંમતી ગાડી છે એની અંદર એકે સીટ છે નહીં, ડ્રાઈવરને બાદ કરતા બાકી આખું ખાનું છે, એમાં પોલીસ આ દારૂ ભરેલી કાર છે અને એ ધંધો થતો હોય છે. આપની જાણ ખાતર રાજકોટમાં એક કુખ્યાત બુટલેગર છે જેને હમણાં 2 દિવસ પહેલા પણ ગોંડલમાંથી એક ખટારો એટલો દારૂ પકડાનો, ખટારો ભરીને દારૂ આવે. આ બધી પોલીસ આંધળી છે, બેરી છે, મૂંગી છે કે શું છે બેન? અને તમે વિચાર કરો થાય છે શું, પીએસઆઈ કે પીઆઈ કક્ષાના લોકો ઉપર કાંઈ એક્શન બદલી જેવું સિમ્પલી. ભલા માણસ આવા કેસમાં જ્યાં ખટારા મોઢે દારૂ ઉતરે છે અને નિર્લિપ્ત રોય જે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા છે, સ્ટેટ મોનિટરિંગ સેલ જે છે એ આમ ગણ્યા ગાંઠા લોકોનું સંગઠન છે, એમાં એવડો મોટો વિરાટ સ્ટાફ નથી જેટલો પોલીસ તંત્રમાં છે. તો એ લોકોને કેમ બાતમી મળી જાય છે? અને તમે એટલે કે જે લોકો ગોંડલ, રાજકોટ, જુનાગઢ, મહેસાણાથી માંડીને બધી જ જગ્યાએ રહે છે, હજારોની સંખ્યામાં પોલીસ તંત્ર છે, એને કેમ બાતમી નથી મળતી? અને સ્ટેટ મોનિટરિંગ સેલને કેમ બાતમી મળે છે? અને મળે છે એ લોકો ગોંડલમાં અનેકો વખત રેડ પાડી છે સ્ટેટ મોનિટરિંગ સેલે અને ખટારા મોઢે દારૂ પકડ્યો છે. ગુજરાતમાં દારૂ આવતો નથી તો પછી કરોડોનો દારૂ પકડાય છે ક્યાંથી? અને જો દારૂ સરહદ પાર કરીને આવે છે તો બોર્ડર પર બેઠેલું તંત્ર શું કરે છે? સ્વાગત છે તમારું જાગૃત નાગરિક ગુજરાત રાજકારણમાં. જય હિન્દ મિત્રો. ગુજરાતમાં દારૂબંધીના મુદ્દે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. જગદીશ મહેતાએ સરકાર અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સામે એવા સવાલો ઉઠાવ્યા છે કે રાજકારણ ફરી ગરમાયું. જગદીશ મહેતાનો સીધો સવાલ છે કે દારૂ ગુજરાતમાં આવે છે તો પોલીસને ખબર નથી? જો ખબર છે તો કાર્યવાહી કેમ નથી થતી? અને જો ખબર નથી તો પછી તંત્રની કામગીરી પર સવાલ કેમ ન ઉઠે? તેમણે કડક શબ્દોમાં એવો આક્ષેપ કર્યો છે કે ગુજરાતમાં દારૂની હેરાફેરી અંગે સ્થાનિક સ્તરે ઘણી બાબતોની જાણકારી હોવા છતાં કાર્યવાહી અંગે સવાલો ઊભા થાય છે અને અહીંથી વાત વધુ ગંભીર બની જાય છે. જગદીશ મહેતાએ કહ્યું છે કે સરહદ પરથી દારૂ ગુજરાતમાં આવે છે તો રસ્તાઓમાં અનેક ચેકિંગ પોઈન્ટ અને તંત્ર હોવા છતાં આ માલ ગુજરાત સુધી પહોંચે છે કેવી રીતે? એક ટ્રક, 2 ટ્રક કે પછી આખું નેટવર્ક? જગદીશ મહેતાએ હર્ષ સંઘવીના ચમરબંધીને છોડીશું નહીં જેવા કડક વલણનો ઉલ્લેખ કરીને સવાલો કર્યા છે કે જો દારૂનો વેપાર થઈ રહ્યો હોય તો અત્યાર સુધીની જવાબદાર લોકો સામે કેટલી કડક કાર્યવાહી કરવામાં આવી છે? જો દારૂ પકડાય છે તો દારૂ લાવનાર કોણ છે? જો દારૂનો રસ્તો ખબર પડે છે તો એ રસ્તો બંધ કેમ ન થાય? અને જો કોઈ અધિકારીની બેદરકારી હોય તો તેની સામે જવાબદારી કોણ કરશે? કારણ કે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાયદાની વાત નથી, આ મુદ્દો સરકારના વહીવટ, પોલીસની કામગીરી અને સરહદી સુરક્ષા સાથે જોડાયેલો છે. હવે જોવાનું એ છે કે જગદીશ મહેતાના આ સવાલનો જવાબ શું આપે છે. શું સરકાર ખુલ્લેઆમ કહે છે કે દારૂનું નેટવર્ક ક્યાંથી આવે છે, કયા રસ્તેથી આવે છે અને તેને રોકવા માટે જવાબદારી કોની નક્કી કરવામાં આવી છે? મિત્રો, આખી વાતને સૌથી મોટો સવાલ એ જ છે, દારૂ ગુજરાતમાં પહોંચે છે તો તંત્રને
ખબર ક્યારે પડે છે? હવે આ સવાલનો જવાબ સરકાર આપશે કે નહીં તેના પર સૌની નજર છે. તમને શું લાગે છે? દારૂના મૂળ સપ્લાય નેટવર્ક સુધી પહોંચીને કાર્યવાહી થવી જોઈએ કે માત્ર દારૂ પકડવાની કાર્યવાહી પૂરતી જ છે? તમારો જવાબ કોમેન્ટમાં જરૂરથી આપજો. આવી જ રાજકીય અપડેટ્સ માટે અમારી ચેનલ જાગૃત નાગરિક ગુજરાત રાજકારણને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ મિત્રો.